હલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાજી. કેમ છો? મજામાં? પછી મજામાં જશો તો આપણે અત્યારે હજુ ડાયા નથી, કારણ કે બ્રશ કરીને અત્યારે હવે ચા પીવા થઈ ગયા છે. વાગે છે 8:30. તો મિત્રો ચા પીવે તો આવી જાઓ, ચલો. એક કારણ કે શું સવારમાં ચા નથી કે ચુસ્કી મારવી જ પડે તો જ મૂડ ફ્રેશ થાય. તો મિત્રો આજે છે મંગળવાર અને કારણ કે બેંક ચાલુ છે ને, હા બેંક ચાલુ છે તો જવું પડશે બેંકમાં. ચલો પહેલાં ચા પી લો મિત્રો, તમારે પીવી તો ચલો આવી જાઓ. શું કહે સંડે? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. ચલો ચા પીવા. આજનું બધું કામ બાકી જ છે અમારે. તો પણ વહેલા ઉઠતા હોય તો પણ વહેલા કેટલા 8 વાગે ઉઠે? એથી કેટલું વહેલું ઉઠવાનું? 8 વાગે નહીં, વહેલા એમ નહીં. તમે વિચાર કરો, તમે આવી રહો ગામડાવાળા 5 વાગે ઉઠે, ઢોરાનું વાસણનું વારે. હા પણ ખેતરમાં આપણે પણ થોડુંક હંમેશા ઘરની અંદર વહેલા જ ઉઠાય, સમજે? એવી ટેવ પાડો, વહેલા ઊંઘો અને વહેલા ઉઠો. તો ગાઈસ હજી બધું કામ બાકી છે. મેં કચરા પોતા, કપડાં, રસોઈ બધું ટોટલી કામ બાકી છે. એટલે આગળ વિડીયો તમે બને રહેજો. શું કહેવાનું? આ ભેંસ જીવા ના શું તમે ડાંભું મારે તો ખાહે નહીં, ગાય હોય તો ખાઈ જાય. આ ભેંસ જેવા માણસ, કોણ ભેંસ છે? તું ભેંસ જેવી તાર રોજ થોડી કહેવાનું હોય. અત્યારે તો ઉઠી જાય, ઘરનું કામ ટોટલી પતી ગયો, કપડાં ધોઈ ગયા, કચરા બધું થઈ ગયું, જમવાનું થઈ ગયું હોય, વાત કરો હો. એ તો બોલતા નહીં તો શાંતિથી કામ કરવાનું, શાંતિ કામ બતાવવાનું, શાંતિ ઉત્તર કઈ કરવાની, ધીમે ધીમે કરવાનું અને સારું કરવાનું, જોતું નહીં. શું કહો મિત્રો? સાચી વાત છે ને? સમજાવવું પડે આ લોકોને. આ તો કંઈ કીધું ને, ડફલું મારે ને તો સીધા થાય. આવો હે ભાઈ, આ તો તમે ચલો મિત્રો, તમે કંઈ વાંધો નહીં. હવે જય માતાજી, વિડીયોમાં આગળ બનાવી રહેજો. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. ચલો મારી ચા પાણી થઈ ગયું છે, પણ બધું બાકી છે. સવાર સવારમાં એટલે બધું બાકી, કપડાં, કચરા પોતા બધું જ ટોટલી કામ બાકી છે. તમે નવા બ્લોગનું તમારું સ્વાગત છે. માથામાં નાખ્યું છે તેલ, અને પછી તેલ નાખી થઈ ગયું છે. પછી આ છે અમારું પાક કહેવાની સેન્ટ. આખો દિવસ તાજગી મોજે ને મને સેન્ટ તો નાખવું પડે ને ભાઈ. ત્યાં નાખવું હોય મને તો અભ્રત છે. જો કઈ સમય બધું કામ પડ્યું છે ઘરમાં, બેડમાં કેવું ખરાબ પડ્યું, જો બધું કામ બાકી છે. આ બે સાચું બાકી, બધું ટોટલી કામ બાકી છે મારા ઘરમાં. આ સોફાની હાલત તમે જુઓ, સોફાની હાલત તમે જોઈ શકો છો કેવું કામ કર્યું સોફામાં. જો ખાલી કપડાં ધોયા છે, રસોઈ બી સાફ થઈ ગઈ, રોટલી બી બાકી છે. જો લો તમે બધું જોઈ શકો છો. આમ રોટલી જે બધી બાકી, રસોડું સાફ કરું, પછી રોટલી બનાવવાનું ચાલુ કરું હું. કપડાં ધોઈ ગયા, કપડાં સુકવવાના, બધું ટોટલી કામ બાકી છે. હવે રોટલી કરવા નાખશું. હવે મિત્રો આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે, કારણ કે આ થોડું જવાનું છે સરખે જલ્દી, કારણ કે એક પાર્ટીના માલ કાઢવાનો છે, એટલા માટે જવું પડશે જલ્દી. તો એ કરશું. શું કરે? જલ્દી કર, માલ મોડું થાય. શાક તો શું યાર, ધ્યાન રાખો. આ બધું આપણા પાસે પસંદ નહીં હોય યાર. કારણ કે સારું 10:30 વાગે ટિફિન ના થાય યાર. તમે યાર શું આ બધું ધંધા હે 9 વાગ્યા 9. હા તો પણ થોડી જલ્દી કરો ને. કાંઈ તેલ બેલ ઘી બી લગાવતી નહીં હો મારી રોટલી. આપણે ખાતા હું હોટલમાં કોઈ તરફ એના હિંમત કહી દઉં કે ભાઈ મને સાદી રોટલી હાલ, કારણ કે આપણે પહેલાં તેલવાળી વસ્તુ નહીં ભાવતી. આ તો બહાર જઈએ એટલે સમજ્યા કહે છે કે લગ્ન પ્રસંગમાં કોઈ પૂરી તો ખાવી પડે, બાકી ખાતા નહીં આપણે. તો જલ્દી કરો ફટાફટ.
એટલે જો ગાય આ અમારી સેન્ડી અત્યારમાં રોટલી કરે છે પણ જલ્દી કરતી નહીં કારણ કે ધીમે ધીમે ગેસ બી એકદમ ધીમો રાખ્યો હોય હાથે તો થોડો ગેસ થોડો ફાસ્ટ કરો તો બરી જાય રોટલી બરી ના જાય ગાઈસ આટલું બેવું ટિફિન બનાવતો હોય કેટલું બોલવો પડે કેટલા મોડા ઉઠ્યા આમ ને તેમ બોલવાનું એવું નહીં થોડું વહેલા ઉઠો ને વહેલા જઈને કામ કરો તો તમારે તો અમને કેવું કે જાણે કોણે તાણે જવાનું શું કે તમે જવાનું હોય મારી ગાડી થોડીક બતાવી કારણ કે ગાડી પેલો અવાજ ક્લચનો અવાજ આવે છે તો પેલો ફોરમેનને બતાવીને બસ જઈશું મિત્રો જો આજ ટાઈમ મળે તો જવાનું છે મોરિયા તો આપણું જ્યાં મકાન બની રહ્યું છે તો હમણાંથી જ્યાં નહીં મહિનેથી છેલ્લા તો મકાન જોવા માટે ત્યાં વિઝિટ કરશું આપણું મકાન કેટલે આવ્યું છે એ બી જોશું અને તમને બી અમે બતાવશું કે મિત્રો જો અમારું મકાન આ બની રહ્યું છે કેવું છે કેવું નહીં જરૂરથી તમે કોમેન્ટમાં જણાવજો અને બીજું જો અમારા હાડી છોકરાના લાલાના છોકરાનો સાલીનો બર્થડે બી છે ક્યાં જવાનું તો ત્યાં બી જશું અને તો મિત્રો વિડીયોમાં આગળ બને રહેશો જય માતાજી આપણે અત્યારે સરખેજ જવા માટે હું નીકળી ગયો છું કારણ કે શું આ એક પાર્ટીના રૂલ કાઢવાના હતા તો મારે થોડું જલ્દી જવાનું કારણ કે સેટ આવશે થોડાક મોડા તો હું અત્યારે જઉં છું સરખેજ ફાઇનલી મિત્રો આપણે આ સરખેજ આવી ગયા છે તો હવે કરવાનું છે કામ સ્ટાર્ટ તો ગાઈસ તમે જાય છે આજે બર્થડે પાણી બર્થડે અમાર ચાર પહેલુંની બર્થડે ચાલી પહેલું બર્થડે જાવ હે ને મોરીએ જઈને તમે મોડા એટલે મોડું થઈ ગયું તમે જાવ તો વહેલું અરે પણ મારે એક પાર્ટી આવી મોડું થઈ ગયું એમાં હું લે બધું એનો ચારનો ફોન આલે બધા આવી ગયા પેલો હમ તો સુમિતને કીધું તમે જાઓ બધા તારો મોડા તમે નહીં આવી એ બે જણા જઈએ બરાબર તમે આવી જ છો હમ ફોન કરીને આવી પહોંચી જાય ને અનાજ ખરાબ લાગે એવું બધું ડૉક્ટર જ દીધું હાર વાળો
અંદર કામ ચાલુ એટલે લગભગ ભેગો થઈ ગયો છો હા જોઈ જ લો તમને બતાવું બોલો કઈ પાટડી પાટડી નહીં જાઉં હમણાં ના બાટલી? નહીં કેમ હવે ને યાર હવે તો મસ્ત વરસાદ થયો હોય કલા બલા ભરી ગયું હોય થોડો આટો માટો મારી આવો યાર અત્યારે આપણે નહીં મારું ખાતરમાં જઈને જાય આ ટમાટરમાં જઈને આવે ને બરાબર જાઓ હોય તો જઈ આવો નોકરી જઈને આપણે જઈને પગાર ફેર નથી તમારો પગાર હજી વાર છે એવું મોટી થઈ ગયા છે 20 તારીખે થાય 20 તારીખે થાય ભલે તો નોકરી જાજો ગાળા ના પડતા કઈ બોલત ખરા ખાઈ લીધું બાબુ ને અમારા ઘરે આવું નહીં તમારે આવો બેન તો ક્યારે આવશો આવતું આ બે છોકરા જો ખાવા બેઠા એક ફોન જોઈ ખાય આ એક ફોન જોઈ ખાય એના આમે જાય ઓય ગુનાલ તું શું કરે ફોન જોવા પણ બીજી છે તો નાસ્તો કરી રહ્યા ભાઈ જુઓ અત્યારે કારણ કે ગંદો નહીં ખાવાનું બહારનું ખાવાનું નહીં વહેલું અને આ પાણી તો ખાઈને આવી જાઓ પણ ઊંધું પડીને ફોન જોઈ રહી આ સોડી હો છોકરો નહીં સોડી છે અનિલની સોડી હારી એ અનિલની સોડી હે ગાઈસ અમે આવી ગયા છે મારા માસીના ઘરે ત્યાં બર્થડેમાં આ બધા ખાવા બેઠા છે આ બધા ખાવા બેઠા છે મારી માસી ખાય છે મારી મમ્મી ખાય છે અને અમને ખાઈ લીધું અમે અહીં બેઠા છે જો બર્થડે ગયા હતા ને તો સારી અહીં બેઠા છે સાચી ગયા ને અમે પથારી તૈયાર કરશું ગુડ નાઇટ થાકી ગયા ગાઈસ ગુડ નાઇટ બર્થડે વાસે હલો મિત્રો ગુડ નાઇટ કેમ છો મજામાં બસ મજામાં રહેશો તો મિત્રો જો મેં અત્યારે જતા મોરિયા કારણ કે નોકરીથી સીધા ઘરે આવ્યા ને ઘરેથી સીધા મોરિયા ગયા તો મોરિયા જઈને આવીને થાકી ગયા તો હવે નહીં જોઈએ હવે હોઈ જવાનું છે તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગે છે જલ્દી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને નવો હોય તો જરૂર કે ના કોમેન્ટ કરજો તો મિત્રો ગુડ નાઇટ જય માતાજી